બાપુ સમજવા જેવા શબ્દો છે. એક તળાવમાં અસંખ્ય માછલીઓ હતી અને આ તળાવ કિનારે એક વૃક્ષ હતું. વૃક્ષ ઉપર એક બગલો રહેતો હતો. આ બગલો તળાવની માછલીઓનો શિકાર કરી પોતાનું પેટ ભરતો. એક દિવસ આ તળાવમાં એક સોનેરી માછલીનું આગમન થયું. આ સોનેરી માછલીને જોઈ બગલાના મોઢામાં પાણી આવી ગયું. પણ આ સોનેરી માછલી હંમેશા એના માતા પિતા સાથે તરતી અને એના માતા પિતા હંમેશા સોનેરી માછલીને સલાહ આપતા કે આ બગલાથી દૂર રહેવું. આ બગલો કાયમ આપણી માછલીનો શિકાર કરી એનું પેટ ભરે છે. પણ આ બગલાને તો સોનેરી માછલી ખાવી હતી અને આ સોનેરી માછલીને બહારની દુનિયા જોવી હતી. બગલો રોજે રોજ એક પગે ઊભી અને જાણે તપસ્યા કરતો હોય એ રીતે ઢોંગ કરવા લાગ્યો. અને સોનેરી માછલી પણ હવે થોડીક યુવાન થઈ ગઈ હતી એટલે એના માતા પિતાથી અલગ તરવા લાગી હતી. અને સોનેરી માછલીએ જોયું કે આ બગલાએ માછલીઓનો શિકાર કરવાનું છોડી દીધું છે. હવે એ તો એક પગે ઊભી અને તપસ્યા કરે છે. અને બગલાએ સોનેરી માછલીને જોઈને કહ્યું કે હવે મેં માછલીઓનો શિકાર કરવાનું છોડી દીધું છે. હવે હું ભગત બની ગયો છે, ભગવાનની ભક્તિ કરું છું. મેં સાંભળ્યું છે કે તારે બહારની દુનિયા જોઈ છે. ચાલ હું તને બહારની દુનિયા દેખાડું. સોનેરી માછલી આ બગલાને વાતમાં આવી ગઈ અને પોતાની માતા પિતાની સલાહ ભૂલી ગઈ અને બગલા પાસે ગઈ. અને બગલાએ સોનેરી માછલીને પોતાની ચાંચમાં પકડી અને પોતાના માળામાં લઈ આવ્યો અને એક જ ઝાટકે સોનેરી માછલીનો ઘોડિયો કરી ગયો. સોનેરી માછલીને બગલાના મોઢામાં જતી વખતે પોતાના માતા પિતાની સલાહ યાદ આવતી હતી. પણ હવે તો બધું વ્યર્થ હતું, બધું નકામું હતું. અને બાપુ આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે જાણવા મળે છે કે આપણા માતા પિતા આપણને જે સલાહ આપતા હોય છે એ સલાહ એના અનુભવને આધારે આપતા હોય છે. એ સલાહ હંમેશા સાચી હોય છે. અને જે સંતાનો આ સોનેરી માછલીની જેમ પોતાના માતા પિતાની સલાહ નથી માનતા ને એ હંમેશા દુઃખી થાય છે. અને એટલે જ કહું છું કે માતા પિતાની સલાહનું હંમેશા અનુસરણ કરજો. જિંદગીની અંદર ક્યારેય દુઃખી નહીં થવું પડે કે હેરાન નહીં થવું પડે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.